નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું। જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે। અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હો તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે જોડાઈ શકો છો, જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે। નમસ્કાર મિત્રો, તો વાત કરશું સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી અંતર્ગત આવેલી વિવિધ જુનિયર ક્લર્ક, લેબોરેટરી આસિસ્ટન્ટ, હેડ ક્લર્ક માટેની વિવિધ જગ્યાઓ અંતર્ગત ભરતી માટેની જાહેરાત વિશે તમે જોઈ શકો છો। મિત્રો, સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી જે એમટીબી કોલેજ કેમ્પસ ચોપાટીની સામે અઠવાલાઈન સુરત ખાતે અંતર્ગત આવેલી છે મિત્રો, જેમાં વિવિધ કોલેજો, જેમાં તમે જોઈ શકો છો કે સાર્વજનિક કોલેજ ઓફ સાયન્સ, ઇંગ્લિશ મીડિયમમાં કોલેજ ઓફ કોમર્સ તેમજ સાર્વજનિક કોલેજ ઓફ એજ્યુકેશન તેમજ આર્ટ્સ કોલેજ અંતર્ગત વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત છે। તમે જોઈ શકો છો સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત નીચે જણાવેલ અનુદાનિત એટલે કે ગ્રાન્ટીન એડ સંસ્થાઓમાં ઉચ્ચ શિક્ષણ કમિશનર શ્રીની કચેરી ગાંધીનગર દ્વારા નીચે મુજબની જગ્યાઓ ભરવા માટે મંજૂરી આપવામાં આવેલ છે મિત્રો, જેમાં તમે જોઈ શકો છો સર પીટી સાર્વજનિક કોલેજ ઓફ સાયન્સ સુરત અંતર્ગત જે જગ્યા છે મિત્રો, જેમાં જુનિયર ક્લર્ક માટે ગ્રુપ બી માટે એક દિવ્યાંગજન કેટેગરી માટેની જગ્યા છે મિત્રો, જેમાં કેટેગરી સી માટે તેમજ લેબોરેટરી આસિસ્ટન્ટ માટેની વાત કરીએ તો તમે જોઈ શકો છો કુલ 5 જગ્યા છે, જેમાં એક જગ્યા ઝૂઓલોજી વિષય સાથે સ્નાતક થયેલા હોય તેવા ઉમેદવારો માટે દિવ્યાંગજન કેટેગરી જે સી માટેની જગ્યા છે મિત્રો। ત્યારબાદ ફિઝિક્સ વિષય માટે સ્નાતક થયેલા ઉમેદવારો માટે એસીબીસી કેટેગરી માટેની એક જગ્યા છે મિત્રો। ઓપન કેટેગરી માટે પણ એક જગ્યા છે, જે ફિઝિક્સ વિષય સાથે સ્નાતક પાસ થયેલા હોય તેવા ઉમેદવારો માટે। ત્યારબાદ કેમિસ્ટ્રી વિષય સાથે સ્નાતક પાસ થયેલા હોય તેવા એસટી કેટેગરી એટલે કે શિડ્યુલ કાસ્ટ માટે, શિડ્યુલ ટ્રાઇબ્સ માટે જગ્યા છે મિત્રો, અનુસૂચિત જનજાતિ માટે। તેમજ એક જગ્યા છે તે ઈડબ્લ્યુએસ કેટેગરી માટેની છે મિત્રો, જે તમે જોઈ શકો છો કેમિસ્ટ્રી વિષય સાથે સ્નાતક થયેલા ઉમેદવારો માટે। ત્યારબાદ તમે જોઈ શકો છો મિત્રો એસપીબી ઇંગ્લિશ મીડિયમ કોલેજ ઓફ કોમર્સ માટે એક જગ્યા છે બિન અનામત કેટેગરી માટે હેડ ક્લર્ક માટેની છે ગ્રુપ એ માટે। તેમજ તમે જોઈ શકો છો એક જગ્યા એસીબીસી એટલે કે સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ કેટેગરી માટે જુનિયર ક્લર્ક માટેની જગ્યા છે। સર કેપી કોલેજ ઓફ કોમર્સ સુરત માટે એક જગ્યા છે મિત્રો એસટી કેટેગરી એટલે કે શિડ્યુલ ટ્રાઇબ્સ અનુસૂચિત જનજાતિ માટે, જે જુનિયર ક્લર્ક માટેની ગ્રુપ બી માટે છે, જેમાં એક જગ્યા ઓપન કેટેગરી માટે એટલે કે બિન અનામત કેટેગરી માટેની છે। વીટી ચોકસી સાર્વજનિક કોલેજ ઓફ એજ્યુકેશન સુરત માટે એક જગ્યા શિડ્યુલ ટ્રાઇબ્સ માટે એટલે કે અનુસૂચિત જનજાતિ માટે એક જુનિયર ક્લર્ક માટે જગ્યા છે, તેમજ એક જગ્યા એસીબીસી એટલે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ માટેની છે। એમટીબી આર્ટ્સ કોલેજ સુરત માટે એક જગ્યા છે એસીબીસી કેટેગરી માટેની। સદરુ ભરતી અંગેની નિયત લાયકાત, વયમર્યાદા, પરીક્ષા સંબંધિત અને અન્ય બાબતોની વિગતવાર માહિતી વેબસાઇટ જે એડ્રેસ આપેલ છે મિત્રો http://ptscience.nt.in/.index.php/site.login પર કરવા જણાવવામાં આવે છે મિત્રો। જે લિંક આપેલી છે મિત્રો તે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપવામાં આવેલી છે, ત્યાં તમારે સૌપ્રથમ સાઇન અપ એટલે કે તમારે જે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે, ત્યારબાદ લોગિન કરી અને જે જગ્યા માટેની જાહેરાત છે તેના અંતર્ગત ઓનલાઈન અરજી કરવાની રહેશે મિત્રો। યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજી તારીખ 20/10/2025 થી 20/11/2025 રાત્રિના 11:59 કલાક સુધી મંગાવવામાં આવે છે। તેમજ ઓનલાઈન અરજી કરેલ ફોર્મ સાથે જરૂરી આધારોની સ્વપ્રમાણિત નકલો મંત્રી શ્રી સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી એમટીબી કોલેજ કેમ્પસ જવાહરલાલ નહેરુ માર્ગ અઠવાલાઈન સુરત ખાતે 395001 પિનકોડ પર ફક્ત સ્પીડ પોસ્ટ દ્વારા 30/11/2025 સાંજે 5 કલાક સુધીમાં મળે તે રીતે અરજી કરવા જણાવવામાં આવે છે મિત્રો। તમે જોઈ શકો છો તારીખ 18/10/2025 રોજ ભરતી માટેની જાહેરાત છે। ઓનલાઈન અરજી કરવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે મિત્રો, ત્યાંથી તમે ઓપન કરી અને સંપૂર્ણ માહિતી મેળવી શકશો। તો તમે જોઈ શકો છો મિત્રો સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી અંતર્ગત આ ભરતી માટેની જાહેરાત છે મિત્રો, વિવિધ ગ્રાન્ટીન એડ એટલે કે અનુદાનિત કોલેજો માટે। તો મિત્રો, જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો। વધુમાં ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે। મિત્રો, વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર। મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ, ભારત માતા કી જય।